તો અમદાવાદમાં સરકારી નોકરીની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે। ક્લાસ 1 અધિકારી તરીકે નોકરી આપવાની લાલચે ઠગાઈ કરવામાં આવી। ઠગબાજોએ 3 કરોડ 44 લાખ અને 99,000 રૂપિયા પડાવ્યા છે। નોકરી ગન લાયસન્સ આપવાના બહાને રૂપિયા પડાવ્યા છે। જીપીએસસી નોકરીના બનાવટી નિમણૂક પત્રો પણ આપ્યા હતા। 4 શખ્સો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, સરકારી નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ। ભાવિની વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે એફઆઈઆર એટલે કે જે ફરિયાદ નોંધાનાર છે યોગેશ પટેલ, તેમણે તેમની ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાવ્યો છે કે જયદીપભાઈ ટેલર, તેની સાથે જીતેન્દ્ર પ્રજાપતિ, હિતેશભાઈ સૈની અને અંકિત પંડ્યા, આ 4 લોકોએ તેમને અને તેમના મિત્રો સાથે કુલ 3 કરોડ 44 લાખની ઠગાઈ કરી છે। જેમાં આરોગ્ય એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગની ક્લાસ 1 તરીકેની નોકરી અપાવવા માટે તથા જે વેપન એટલે કે હથિયારના લાયસન્સ માટેની જે રૂપિયા લીધા હતા તેમ મળી કુલ 3 કરોડ અને 44 લાખ પડાવી લીધા છે। ક્રાઇમ બ્રાન્ચે આ 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તેમની શોધખોળ હાથ ધરી છે। સાથે જ જે ફરિયાદી છે તેઓનું કહેવું હતું કે જે પ્રમાણે તેઓ વાતચીત કરતા હતા, જે મોટા મોટા અધિકારીઓની ઓળખાણ આપતા હતા, તે મુજબ અન્ય લોકો પણ ભોગ બન્યાના હોવાનું સામે આવી શકે છે। જે મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। આભાર માહિતી માટે।